जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्यायेयं सम्प्रणीयते। હવે આ પેલો અનુવાદ તો આપણે જોયો, દ્વિતીય અનુવાદ આ પેલા શાંતિ પાઠ કરી લે આપણે બધાને. હવે આવડી ગયો છે મંત્ર, સાથે બોલશું. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति 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 ही। चतुर्थ अनुवाद। यश्छन्दसां वृषभः विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम्। शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरिविश्रुवम् ब्रह्मणः कोशोषि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा चीरमात्मनः वासांसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमसां पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा
વિમાયન્તો બ્રહ્મચારિણ સ્વાહા પ્રમાયન્તો બ્રહ્મચારિણ સ્વાહા દમાયન્તો બ્રહ્મચારિણ સ્વાહા શમાયન્તો બ્રહ્મચારિણ સ્વાહા છેલ્લા ક્લાસની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભગવાન ભાષ્યકાર આપણને હવે અહીંયા બતાવે છે કે બે પ્રકારની સિદ્ધિ માટે મંત્રોનું અનુષ્ઠાન કરવામાં આવે. બે પ્રકારની સિદ્ધિ. પહેલી સિદ્ધિ છે મેધા શક્તિ, અને બીજી છે શ્રીની પ્રાપ્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ. તો આ બંને માટેના મંત્રો છે એ હવે કહેવાના છે. તો બે અલગ અલગ વસ્તુ છે અને એ બંનેને આપણે સમજવાની છે. તેમાં સૌથી પહેલા શું આવે છે તો કે મેધા શક્તિ. તો મેધા શક્તિ કેવી રીતે વધે? ગાયનું દૂધ પીવો, પછી તમે બદામ ખાઓ, પલાળે લ્યો રાતના 2 બદામ કે 3, મેક્સિમમ 3. બરાબર. તો એ તમે જે ખાઓ ને પીઓ અને જે બધું કહેવામાં આવી અલગ વસ્તુ છે. પછી મેધા શક્તિને વધારવા માટે બ્લેસિંગ્સ હોય, આશીર્વાદ. અને આશીર્વાદ કેવા હોય એ માંગવામાં આવે. એમાં આપણું રહસ્ય જે છે ને આપણા પક્ષે એ કર્મનું છે, અને ભગવાનના પક્ષે જે વસ્તુ છે ને એ શું છે? રિઝલ્ટ છે. કર્મ કરો અને ફળ ભગવાન આપે. તો તમારું કર્મ એ તમારી માંગણી જ થઈ. યુ આસ્ક ફોર, લેટ ઇટ બી ધેર વોટ યુ આસ્ક ફોર, તથા અસ્તુ. ભગવાન કે તથા અસ્તુ. તથા અસ્તુ મીન્સ વોટ? તમે જે માંગો છો એ તમને, તો તમે જે માંગો છો એ તમારા માટે બરાબર છે એ ખબર તમને? મોટે ભાગે ત્યાં ભૂલ થઈ જાય. તમે માંગો છો, અત્યારે તમને લાગે છે કે આ જરૂરી છે, પણ આગળ તો લાગે કે તમે જે માંગ્યું છે એ જ તમારા પગ ભરાઈ ગયા, કારણ કે એ આગળ જઈને તમને અટકાવી દેશે. હવે અહીંયા એવું છે કે અહીંયા બે વસ્તુ માંગવાની વાત છે, કારણ કે તમારી કર્મ તમને મળે. તો અહીંયા તો કર્મ ક્યાં છે? ભલા આ તમે પ્રાર્થના કરો ને એ તમારું કર્મ છે. તો સૌથી પહેલી પ્રાર્થના, અહીંયા પ્રેયર, પ્રાર્થના કરવામાં આવે છે. અને પ્રાર્થનાનો અર્થ તમે જ્યારે સમજશો તમને ખબર પડશે કે ઓહો, અને આ પ્રાર્થના કોણે ગાઈ છે? આ પ્રાર્થના કોણે લખી છે? આ પ્રાર્થના સાક્ષાત એ પરમ તત્વ, એ ઈશ્વર. શું નામ છે એનું? ના, એનું નામ શું છે? હમણાં તો બોલ્યા હતા નામ તમારું સૌથી સ્ટાર્ટિંગ તમે ત્યાંથી કે ભૂતનાથ. ભૂતનાથ મીન્સ વોટ? ભૂતોનો નાથ. મોટા ભાગ બધા ખબર છે કે ભૂતોનો નાથ. ભૂત એટલે આ પંચ મહાભૂતથી બનેલું જગત છે, જે ઈશ્વર છે, જેને આ જગત બનાવ્યું. એમાંથી આ મંત્ર પ્રગટ થયા. કોઈ લખેલ નથી, એના પોતાના સંકલ્પમાંથી મંત્ર પ્રગટ થયા. વેદના મંત્રો છે, કારણ કે વેદના મંત્રો છે, આ કોઈ લખેલા નથી. અને ભગવાન આપણને શીખવાડે છે કે પ્રાર્થના કેવી રીતે કરાય, પ્રાર્થનામાં શું કહેવાય. તો હવે જે આપણે જે સમજવા છીએ ચતુર્થ અનુવાકની અંદર, એમાં જે છે એમાં 3 મંત્રો છે જે આપણે સમજવાના છે. હા, ચોથા અનુવાકમાં 3 મંત્રો છે. એમાં પહેલો જે છે એ મેધા શક્તિ માટે છે. પછી આપ ન કીધું કે ભાઈ મેધા શક્તિ સ્ત્રી માટેનો મંત્ર કયો સ્વામીજી? સ્ત્રી માટે, આ તો મેધા શક્તિ માટેનો મંત્ર છે. સ્ત્રી માટેનો મંત્ર કયો? તો કે આના પછી આવશે, જે અમે બોલાવ્યો ને તમને મેં
શું બોલાયું? કુર્વાણા ચીરમાત્મનઃ વાસાંસી મમ ગાવશ્ચ અન્નપાને ચ સર્વદા તતો મે શ્રિયમ શ્રિયમ આવહ. શ્રિયમ, શ્રિયમ એટલે લક્ષ્મી. આ મંત્ર છે જે લક્ષ્મી માટેનો મંત્ર છે અને મેધા માટેનો મંત્રમાં ફર્ક શું છે? પહેલો ફર્ક, એક જપાત્મક છે અને એક હોમાત્મક છે. એક જપાત્મક, જપાત્મક એટલે જેનો જપ કરવાનો છે, જેને તમારે રિપીટ કરવાનો છે. હા હા, આવે આવે, થોડુંક ધીરજ રાખો, બધું આવશે. બધું આવશે, હું કાંઈ બાકી નહીં રાખું. તો એક જપાત્મક છે અને એક હોમાત્મક છે. તો જ્યારે તમે આ જે પહેલો મંત્ર છે યસ છંદસામ વૃષભો વિશ્વરૂપ, એ તમે હોમ કરો છો કે તમે શાંતિપાઠ તરીકે બોલો છો? શાંતિપાઠ તરીકે. તો કેવું થયો? જપાત્મક. જપાત્મક એટલે રિપીટ. એટલે હું કહું છું કે જેણે આ વેદાંતમાં આગળ વધવું છે એના માટે અમુક વસ્તુ ફરજિયાત છે રોજે રોજ કરવી. સૌથી પહેલા ગુરુ મંત્રની માળા, પછી દક્ષિણામૂર્તિ સ્તોત્ર, પછી શાંતિપાઠ, પછી કૈવલ્યોપનિષદ અને છેલ્લે વિષ્ણુ સહસ્ત્રનામ. આ ફરજિયાત છે, આમાં પસંદગી નથી કે આ કરું કે આ ન કરું. આમાં શું કરું? આ તો કરવાનું જ છે. વેદાંતમાં જેને આગળ જવું છે અને નિયમિત, જેમ કહેવાય ને, હું તમને વારંવાર કહું છું કે ભાઈ તમારે અહીંયા બેસીને શ્રવણ કરવું હોય તો તમારી પાસે એકાઉન્ટમાં તમને જોઈએ તો એકાઉન્ટ ભરાય કેવી રીતે? એકાઉન્ટમાં હોય તો તમને બેસવા મળે. તો એકાઉન્ટ કેવી રીતે ભરાય? આ પ્રાર્થના કરવાથી. એટલે ગુરુ મંત્રને માળા કામ કરે, પણ આ શું કામ કરે? આ તમને અહીંયા બેસવા માટેની અનુકૂળતાઓ આપે. કારણ કે હવે સાંભળજો, શું કામ કહું છું? આનો અર્થ તમે સાંભળો, આ શું કહેવા માંગે છે આમાં. સૌથી પહેલા આ જે મેધા માટેનો જે છે ને, કે જે માત્ર જપાત્મક છે, એની આપણે ચર્ચા કરીએ. પછી આપણે નેક્સ્ટમાં શ્રી માટેનો, સંપત્તિ જોતી હોય તો એના માટે શું કરાય ને કેવી રીતે હોમ કરાય ને એની ચર્ચા આપણે કરશું. તો પેલો જે મંત્ર છે એ મેધા શક્તિ માટેનો મંત્ર છે. અને એમાં સૌથી પહેલી જે પ્રાર્થના છે એ પ્રાર્થના કોને કરવામાં આવે છે? તો કે ઓમને. વચમાં બોલતા ભૂલી ગયો તમને, થોડું કનેક્શન તમને આપી દઉં. આપણે પંચાક્ષરી મંત્ર કોઈને આવડે છે? ઓકે. ગાયત્રી મંત્ર, દ્વાદક્ષરી મંત્ર. અરે વાહ, વેરી ગુડ, બધા આવે છે. આ બધા મંત્ર તમને આવડે છે. આ બધાની અંદર કોમન શું છે? ઓમ. તો તમે કહો ને કે ખાલી સંન્યાસીઓ માટે જ કરવાનું હોય. તો તમને ખ્યાલ આવે શું કામ કાંઈ એવું ભાઈ? ઓમ ખાલી સંન્યાસીઓ માટે હોય તો પછી બધા મંત્ર શું કામ ઓમ જોડો તમે? આ રહસ્ય માટે. હા, શું કહેતા ભગતભાઈ? હા ભાઈ, તમને હું જોઈ છે મને ખબર છે. ખાલી એમ નહીં, મહાપ્રસાદ એ ખપે. આ તમારે જે જોઈ છે એ હવે પ્રશ્ન એ થાય કે સંન્યાસીઓ માટે ઓમનો અધિકાર છે તો બધા મંત્રોમાં ઓમ શું કામ જોડવામાં આવે છે? કારણ કે એ બધા જ મંત્રોની માસ્ટર કી છે. કારણ કે બધું આપે છે ઓમ. હવે ઓમ શું છે ને એ અહીંયા બતાવ્યું છે, તમારે ખબર પડે ઓમ કેટલી મોટી વસ્તુ છે. તો એનો લાભથી તમે કેમ વંચિત રહી શકો? સંન્યાસી નથી તો ભલે નથી, પણ તમારે જીવનમાં તમને ઓમ તો જોઈશે જ. એટલે જો જેટલા પણ મંત્ર તમને કહેવામાં આવે, કરવામાં આવે, બધા મંત્રોના આ ઓમ તમને મળશે ને મળશે. અહીં જે ઓમ છે એ શું છે? તમે લાસ્ટ ટાઈમ વાત કરી, ચર્ચા અહીંયાથી શરૂઆત કરી હતી કે આખા વિશ્વનું જે જ્ઞાન છે, વિશ્વનું જ્ઞાન એ વેદમાં આપેલું છે. કેવી રીતે વિશ્વ બને, શું થાય, આ બધી વ્યવસ્થાઓ કેમ ચાલતી હોય, ભગવાન કોણ છે, એ બધું બતાવવામાં વેદમાં આવે. અને ઋગ, યજુ અને સામ 3 મુખ્ય વેદ, અને એ 3 વેદને ડિવિઝન કર્યું ગાયત્રી મંત્રમાં. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એટલે કહું છું કે ગાયત્રી મંત્ર ક્યારેય રોજની 10 માળા કરવી જોઈએ. ગાયત્રી નિયમ, દેટ્સ ઓર્ડર.
બ્રહ્મચારી હોય, જનોય પહેરી હોય, 10 એટલે છોકરો મને કે સામેથી 10 વખત બોલવાનું. એ કે હું તો 24 વખત બોલું છું, ઓછું કરી નાખું. ટાઈમ જ નથી. એ તમારે મોઢું જોઈને ખબર પડે કે તમારા પાસે કેટલો ટાઈમ છે. તમારું મોઢું જોઈને ખબર પડે, ઉતરેલું મોઢું. તેજસ્વીતા નહીં, બ્રિલિયન્સી નહીં, ધાડ કરતો ક્લિક થઈ જાય ને આમ સમાધાન તમને મળી જાય. પ્રશ્નો વધારો છો સમાધાનની બદલે. નોટ ક્લિયર. હી ઇઝ નોટ ક્લિયર. ક્યારનો કહું છું, તમારા સંપર્કમાં નાના નાના બાળકો પર કૃપા કરવી હોય તો એને કોઈને કોઈ રીતે એને ગાયત્રી મંત્ર કરતા કરી દો છોકરાઓને. શું કામ ખબર છે? 3 વેદનું જ્ઞાન એની અંદર છુપાયેલું છે. તમારી આ બુદ્ધિ નહીં, ખબર નહીં શું એની સાથે કરે છે. એક ઓર્ડર છે, કેમ તો ખબર નથી પડતી. હાથ પણ છૂટે, વસ્તુ નીચે જ જાય, ગુરુત્વાકર્ષણનો નિયમ. પણ ગુરુત્વાકર્ષણમાં એવું કેવી રીતે હોય કે આ બધું ખેંચાય? એ સમજાવો. એ કેમ સમજાવું? દેટ્સ હાઉ ઓર્ડર. ખીચે એટલે આવે જ નીચે. એવી રીતે બુદ્ધિને તેજસ્વી કરવા માટેનું આ જે મંત્ર છે ને, એ મંત્રનું સિક્રેટ ક્યાં છે? મંત્રનું રિઝલ્ટ છે બરાબર, પણ મંત્રનું સિક્રેટ ક્યાં? ના ના, મંત્રનું સિક્રેટ છે એને રિપીટ કરવામાં. રિપીટ કેપેસિટી, રિપીટ બોલ્યા કરો, રિપીટ એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. રોજની 10 માળા. કોઈક યુટ્યુબમાં નિશ્ચલાનંદ સરસ્વતી કરીને તમે જરા ગોતજો, ટીવી ઉપર પુરીના શંકરાચાર્ય છે, એને કોઈક દી સાંભળજો. બ્રિલિયન્ટ મીન્સ બ્રિલિયન્ટ. એક્ઝામ્પલ ક્યાંયથી કોઈ પણ પ્રશ્ન તમે પૂછી લ્યો એને, વેદમાં વિજ્ઞાન ક્યાં ને વૈદિક મેથેમેટિક્સ, કેવડું બધું એનું નોલેજ ને પુસ્તકો ને. શ્રી યંત્ર ઉપર એને આવા 4 વોલ્યુમ થાય એટલા પુસ્તકો એને શ્રી યંત્ર પર લખ્યું છે. હમણાં એને મેં હમણાં મેં સાંભળીને કીધું કે હું જ્યારે બ્રહ્મચારી હતો ત્યારે રોજની 10 માળા ક્યારેય મિસ નથી કરી મેં. રોજની 10, જ્યારથી મેં સંધ્યાવંદન મેં જ્યારે જનોઈ લીધી, રોજની 10 માળા ગાયત્રીની. તો એ ગાયત્રી મંત્ર શું કામ આટલા બધા લોકો આટલું બધું વેઇટેજ શું કામ આપે છે? કારણ કે આ તમે જુઓ, ગાયત્રી મંત્ર છે એ 3 વેદને સમાવી શકે એવું સામર્થ્ય વાળું. કારણ કે બધા અક્ષરો છે અને અક્ષરો ભગવાન દ્વારા આપવામાં આવ્યા છે. શેના માટે? ટ્રીટમેન્ટ માટે, તમારી બુદ્ધિના વિકાસ કરવા માટે. આ કરો આ થઈ જશે, આ કરો આ થઈ જશે. તો એ ગાયત્રી મંત્રમાં 3 વેદ અને એ આખો ગાયત્રી મંત્ર ઓમ ની અંદર આવે. અ, ઉ અને મ. તો અ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ અને પ્લસ મ એટલે બને ઓમ. કોઈ પણ મોઢું ખોલો, આખું લિટરેચર, આખું જે લેંગ્વેજ છે, મોઢાથી જ્યારે તમે કોમ્યુનિકેટ કરો ત્યારે સૌથી પહેલો અ અને બંધ કરો ત્યારે મ. એટલે ઈ સિમ્બોલિક છે અને માત્ર સિમ્બોલિક નથી, આ ઓમની અંદર બધું આવી ગયું. એ કોરે કોરો એકલો માત્ર ઓમ, એ તો પછી ગુરુ દીક્ષા આપે ત્યારે એનું નામ જ સંન્યાસ દીક્ષા. આ ઓમની દીક્ષાનું નામ જ સંન્યાસ દીક્ષા છે. દેટ સંન્યાસ દીક્ષા. એમાં ખાલી ઓમ બોલવાની તમને છૂટ. અને તમને છૂટ ઇન ધ સેન્સ, એ તમને એ આપે ને તમારા ઉપર જે કંઈ પ્રોસેસ કે પ્રક્રિયા થાય એના માટે તમને ક્વોલિફાઈડ ગણવામાં આવે ઓમ. કારણ કે ઓમ જેમ છે બધું સંપત્તિ પણ આપે, એમ ઓમ વૈરાગ્ય પણ આપે. અચ્છા, ઓમ સંપત્તિ ક્યારે આપે? ઓમની આરે બીજું બધું જોડો ત્યારે. તો તમને કયો આપવામાં આવે છે? અમને કયો આપવામાં આવે છે? તો ફાયદામાં કોણ છે પ્રકાશભાઈ? ખાલી ઓમ એટલે વૈરાગ્ય. શા માટે? કારણ કે જેને ત્યાગ કર્યો છે એનો ત્યાગ પાકો છે તો કેવું સારું. ને તમે ગ્રહસ્થમાં હો તો તમને પૈસાની તકલીફ હાલે? ભેગા જ કર્યા કરો, ભેગા જ કર્યા તો એમ કેમ હાલે? એક સમય તો એવો આવો છે કે જ્યાં ભેગા કરવાની પ્રયત્ન છૂટી જાય અને શાંતિથી જે કર્યું છે એમાંથી ગાડી હાલવી જોઈએ, તો તમે જીવા બરાબર જીવા કેવો. તો હવે અહીંયા ઓમ છે એ અ, ઉ અને મ, આ 3 અક્ષરો ભેગા થઈને એક અક્ષર બને અને કહેવાય ઓમ. તો હવે એ ઓમ વિશે આખો શાંતિ પાઠ છે. તો
તો મેધાશક્તિ વધારવા માટે અહીંયા જે પાઠ આપવામાં આવ્યો છે એ ઓમને ભગવાન રૂપે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. કારણ કે આ જગતમાં સૌથી મહત્વનું કોઈ જ્ઞાન હોય તો એ ઉપનિષદનું જ્ઞાન છે. અને ઉપનિષદોમાં ક્યાં હાથ નાખો ત્યાં તમને ઓમ મળશે. મુંડક હોય, કઠોપનિષદ હોય, પછી આપણું માંડુક્ય હોય. માંડુક્યમાં છે માંડુક્યમાં પેલો જ મંત્ર છે કે નહીં? પેલો મંત્ર કોઈને યાદ છે? એટલે ભેગું નહીં કોઈ પાસે. પેલો જ મંત્ર જ માંડુક્યનો. એમાં આ ઓમનું વર્ણન છે. કેવી રીતે વર્ણન છે? તો કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ આ ત્રણેયને કવર કરનારો જો કોઈ હોય તો એ છે ઓમ. તો હવે ઓમ બી અહીંયા કહે છે, જેને આપણે જોઈએ. જો ભાષ્યકાર કીધું ને જપ અને હોમ, તો શું કામ જપ અને હોમ કીધું? લોજિક જે સમજો કે જ્યારે ભાષ્યકાર કાંઈ પણ કહેતા હોય ને તેની પાસે એનું પોતાનું લોજિક હોય ને હોય. એના વગર આગળ એટલે તો બધાને ગમે છે ભાષ્યકાર આટલા બધા શ્રદ્ધાથી ને ગુરુજી કીધું એટલે માની લ્યો ને એવું ક્યાંય ના આવે. એમ કીધું કે ભાઈ તમારી મેધાશક્તિ માટે અને શ્રી માટેના મંત્રો હવે કહેવા જઈ રહ્યા છે. તો તમે મેધાશક્તિ માટે શું કામ તમે મંત્રને માનો છો? એવું તો આમાં ક્યાં આવ્યું નહીં. તો કે જુઓ ભાઈ, જુઓ આવ્યું એમાં. શું આવ્યું છે એમાં? મેધયા સ્પૃણોતુ શબ્દ છે, તમને ક્યાં દેખાય છે એમાં? છે ને, મેધયા સ્પૃણોતુ. તો આ મેધાશક્તિ અમને પ્રાપ્ત થાય, પ્રાર્થના છે જ અહીંયા. તો એ શેના બતાવે કે પહેલો મંત્ર છે એ મેધાશક્તિ માટે છે અને પછી છે શ્રી માટે. તો શ્રીયમ શબ્દ છે બીજા મેં બોલાવ્યો એમાં. બીજા આપણે ચતુર્થનો બીજો મંત્ર શ્રીયમાવહ, શ્રીયમ શબ્દ. પછી એમાં ધન સંપત્તિ છે, પછી બ્રહ્મચારી છે, બ્રહ્મચારી આ લઈ આવે મારા માટે, આ મને મળે, આ મને મળે. તો મળે શું છે બધું? શ્રી. તો એ બતાવે છે કે એ શેના માટે છે? શ્રી માટે. પણ એ કેવો છે? તો કે ઈ યજ્ઞ માટે છે ને ઓલો જપ માટે. એમ કેમ ખબર પડે? તો કે સ્વાહા શબ્દ છે ને, સ્વાહા સ્વાહા. જ્યાં જ્યાં આમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, વિમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, પ્રમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, દમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, શમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા. સ્વાહા આ શબ્દ છે ને એ બતાવે કે આ હોમ માટે છે. આ મંત્ર બોલો અને હોમ આપો તો શું મળે? જે માંગ્યું લખ્યું છે બધું મળે, શ્રી મળે. તો હવે જ્યારે તમારે જપાત્મક કરવો છે તો મેધા માટે છે. તો હવે અમને સમજાવો કે તમે ઓમને કેમ કહો છો, એનું વર્ણન સાંભળો. યહ, યહ એટલે જે એટલે કોણ? તો કે જે ઓમકાર, જે ઓમકારને હવે પ્રાર્થના અમે કરીએ છીએ. અહીંયા ઓમકારને ઈશ્વરનું સ્વરૂપ માનીને એની સામે પ્રાર્થના કરવામાં આવે છે. તો શું પ્રાર્થના કરવામાં આવે છે? ઓમકાર છે સૌથી પહેલો શબ્દ છે વૃષભ. વૃષભ એટલે આમ તો બળદ થાય, પણ વૃષભ ઇવ વૃષભ. બળદનો મતલબ એવો છે કે અનેક ગાયોમાં એક વૃષભ હોય. બધા ગાયોની વચ્ચે એક બળદ હોય. તો બળદ જે છે ને એ શ્રેષ્ઠતા વાચક છે. તો ઘણા બધા મંત્રો વેદના છે, એ બધા મંત્રોની વચ્ચે સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ છે ઓમ. શું કામ ખબર છે? હેવી લોડેડ સિલેબસ છે. હેવી લોડેડ, ભરેલો એકદમ. તમે જો વેદમાં કેટલું બધું ભરેલું છે. હવે એ ભરેલું જે છે એને ગાયત્રી મંત્રમાં કહીએ તો ગાયત્રી મંત્રમાં એક એક અક્ષરમાં કેટલું ભરાઈ જાય. વેદના આટલા બધા મંત્રો, એમાંથી 3 વિભાગ ગાયત્રી મંત્રના. તો એ ગાયત્રી મંત્રના એક એક અક્ષરની અંદર કેટલું ઠાસે ભર્યું હોય ત્યારે બધા વેદનું અંદર આવી જાય. અને એ ગાયત્રી મંત્ર આખો મંત્ર જ્યારે ઓમમાં મૂકવામાં આવે તો એ મંત્ર કેટલો લોડેડ હશે. તો એટલે કહેવાય કે વૃષભ ઇવ વૃષભ. જાણે કે ઘણી બધી ગાયોની વચ્ચે જેમ એક બળદ શ્રેષ્ઠ હોય એમાં ઓમ છે. એ વેદોમાં શબ્દ સમજ બરાબર હો. યસ છંદસામ, આ છંદસામ એટલે વેદ. આ વેદોની અંદર વૃષભ મુખ્ય હોવાને કારણે જ એ બીજા મંત્રમાં પણ એને લાગુ કરવામાં
આવે છે. વિશ્વરૂપ. વિશ્વરૂપનો મતલબ શું થાય? તો કે બધું જ, બધા જ રૂપે છે. બધા રૂપે એટલે અ, ઉ અને મ. તો જેમ જાગ્રતમાં તમે કયો અ, તો જાગ્રતમાં જેટલું પણ કંઈ છે એ બધું શેમાં આવી જાય? અમાં. તો અ કેટલો લોડેડ થઈ જાય? જાગ્રતમાં તો કેટલું બધું છે, પંચમહાભૂત છે ને આખું જગત, તે આખું શેમાં આવી જાય? અમાં. તો વિશ્વરૂપનો મતલબ છે કે જાગ્રત વખતે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ. તો વિશ્વની આરે શું શબ્દ છે? વિરાટ. તેજસ સામે હિરણ્ય ગર્ભ ને પ્રાજ્ઞ સામે ઈશ્વર. તો વિશ્વરૂપ હારે આ છ વસ્તુ તમારી અંદર ક્લિક થવી જોઈએ. માંડુક્યમાં ભણ્યા હોય તો ભણ્યા હતા આપણે વિશ્વ ને વિરાટ. તો આ જે ઓમ છે એ આ બધા જ રૂપે છે, સર્વ રૂપે છે. કારણ કે તમે જ્યારે બોલવાની શરૂઆત કરો તો જેમ તમારા રૂટમાં અ હોય તો એ ઓમનું બેઝ છે. તો ઓમ છે એ બધું જ છે, બધા રૂપે છે, કારણ કે ભગવાન છે એટલા માટે. છંદભ્ય એટલે વેદોમાંથી અમૃતમાંથી અધિસંબભૂવ, શ્રેષ્ઠ સાર તરીકે સંબભૂવ એટલે કે સારી રીતે એ પ્રગટ થયો છે. શેમાંથી પ્રગટ થયો છે? તો કે અમૃતમાંથી. આ ભગવાન છે એ ભગવાન પોતે અમૃત સ્વરૂપ છે. ભગવાન પોતે અમૃત સ્વરૂપ છે એટલે ભગવાન માંથી જે પ્રગટ થાય ને એ બધું શું હોય? અમૃત. તો વેદ છે એ પરમાત્માએ પ્રગટ કર્યો છે અને એ વેદ પ્રગટ કરે એટલે વેદ પણ અમૃત કહેવાય. અને બીજું ઓમ છે ને એ અમૃતની પ્રાપ્તિનું સાધન પણ છે, એટલા માટે પણ અમૃત કહેવાય. અમૃતની પ્રાપ્ત, અમૃત એટલે શું? મોક્ષ. તો મોક્ષ મેળવવા માટે શું શું કરવું પડે? શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો આ જે ઓમ છે ને એનું શ્રવણ કરવામાં આવે, એનું મનન અભ્યાસ કરવામાં આવે અને એના ઉપર જ ધ્યાન કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો મોક્ષની પ્રાપ્તિનો મતલબ શું છે? અહમ પૂર્ણ, અહમ અમૃત. હું મૃત્યુવાન નથી, હું અમર છું. આ જ્ઞાન તમને કોનાથી મળે છે? તો કે ઓમથી. એટલા માટે પણ એને શું કહેવામાં આવ્યો છે? અમૃતા. અમૃતમાં આવેલો એટલે અમૃત તરફ લઈ જનારો, એમાં સાધન પણ છે. અને પરમાત્મામાંથી આવેલો હોવાને કારણે પણ એને અમૃત કહેવામાં આવ્યો છે. સહ એટલે તે ઓમકાર, મા શબ્દ જોજો બરાબર. શબ્દ હું જે બોલું છું ને તમે જોજો, તમે દેખાય છે એમાં ક્યાંય? સંબભુવ સમેન્દ્રો મેધયા અસ્પૃણોતુ સહ મામ ઇન્દ્ર. ઇન્દ્ર શબ્દ છે એમાં ક્યાંય? સમે છે ને, એમાં શબ્દ શું જ ખબર છે? સહ મા ઇન્દ્ર. તો મા એટલે મને, ઇન્દ્ર એટલે સર્વ કામનાનો ઈશ, પરમેશ્વર. શબ્દ ઇન્દ્ર વપરાણો આ ઓમ માટે. શબ્દ શું પણ? ઇન્દ્ર. ઇન્દ્ર કોણ છે? દેવોનો રાજા ઇન્દ્ર. બધા દેવોનો રાજા ઇન્દ્ર છે. એમ ઓમ છે એ વેદના બધા જ મંત્રનો રાજા સમાન છે, સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે તો એ ઓમને તમે શું કરવા માંગો છો? તો કે મને આપે, મને આપે, મને આપે. તમે ભગવાન પાસે જાઓ ને, ભગવાન કે યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ? શું તારે જોઈએ છે? તું તારા કામ કર ને, મને શું કામ બચે? મારી પાસે શું કામ આવ્યો છું? ભગવાન, ભાઈ મને કામ પડ્યું તમારું, તો બોલ ને શું જોઈએ તારે? તો કે છે મામ એટલે મને. તમે જે શ્રેષ્ઠ ઇન્દ્ર સમાન છો એ મેધયા. હવે એ માંગણી કરી, તમે મને પ્રજ્ઞા, તે મને પ્રજ્ઞા દ્વારા પ્રસન્ન કરે. ખરેખર જો બે શબ્દ છે અહીંયા. શબ્દ કેવો છે? તે મને પ્રજ્ઞા દ્વારા સબળ કરે. આ પ્રાર્થના છે. પ્રાર્થના તમે કરતા હો તો શું કહો? હે ભગવાન, તમે મને પ્રજ્ઞા આપો જેથી કરીને હું શ્રેષ્ઠ બનું. અહીં પ્રાર્થના કેવી છે? તે મને પ્રજ્ઞા આપીને શ્રેષ્ઠ કરે.
થર્ડ પર્સનમાં કરેલી પ્રાર્થના. પણ તમારા માટે તમે જ્યારે પ્રાર્થના કરો તમે શું કહેશો કે ભગવાન મને મેધા શક્તિ આપો અને મને સ્ટ્રોંગ કરો. એટલે જો આ અર્થને સમજવા માટે કેટલું બધું તમારે બુદ્ધિ લગાવવી પડે. થર્ડ પર્સનમાં કરેલી વાત અક્ષરશ ટ્રાન્સલેશન કરો તો થર્ડ પર્સનની વાત છે, પણ એ જ વાત તમે જ્યારે ભગવાનથી રૂબરૂ વાત કરતા હો તો તમે શું માગો કે ભગવાન મને મેધા શક્તિ મળે. તો આ શું કામ મેધા શક્તિ માગવામાં આવે છે? કારણ કે તમે હવે શાસ્ત્રનું ચિંતન કરવા જાઓ છો. આપણે બધા તો ઉપનિષદોના ઉપાસક છીએ. આપણે બધા તો ઉપનિષદોના રસિયા છીએ. ઉપનિષદ તો ઉપનિષદનું જ્ઞાન તમારે મેળવવું હોય તો માત્ર શ્રવણ થોડું કરવાનું હોય, એના માટે તો મેધાશક્તિ જોઈએ. કારણ કે તમારે શાસ્ત્ર ભણવું હોય, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ તો તમારી પાસે આ ટ્રિમેન્ડસ મેધાશક્તિ જોઈએ. એટલે શરૂ કરતા પહેલા હંમેશાની પ્રાર્થના કરવામાં આવે કે ભગવાન હવે હું તમારી પાસે માગું છું. અમે કોઈ સકામી કે જગતની સિદ્ધિ માટે કે જગતની પાછળ ફરનારા માણસો નથી. અમે તો આ તારા દ્વારા પ્રગટ થયેલા જે ઉપનિષદો છે એ અમે ગુરુ પાસે બેસીને શ્રવણ કરવા માટે ભેગા થયા છીએ. તો અમે તારી પાસે માંગીએ છીએ કે તું અમને મેધા શક્તિ આપને. જે માગો ને ભગવાન શું કે તથાસ્તુ. કે આના પછીના મંત્ર પાછા શું માગશે? પશુ આવશે ને ઓલું આવશે ને આ આવશે ને તે આવશે ને એમાં ભગવાન શું કહેશે? ધન આવશે, ધન. જેને જોતું હોય ને પછી બોલજો નહીં ભેગા ભેગા મંત્રમાં. હું જયારે મંત્ર બોલાવું ને ત્યારે જેને ધન જોતું હોય ને તો તમે જે માંગો છો એ તમને ભગવાન આપે છે. એટલે કહે છે કે મેધા દ્વારા આ મને પ્રસન્ન કરે. સ્પૃણોતું શબ્દ છે. સ્પૃણોતું, સ્પૃણોતું એટલે પ્રસન્ન કરે, સબળ કરે, શ્રેષ્ઠ કરે. પછી છે અમૃતસ્ય. અમૃત તત્વના હેતુભૂત બ્રહ્મજ્ઞાનને દે હે દેવ ધારણ કરનાર ભૂયાસમ. એટલે થાવ. શું થાવ? તો કે અમૃતસ્ય દેવ ધારણ ભૂયાસમ. હું અમૃતને ધારણ કરવા વાળો થાવ. અમૃત એટલે કોણ? વેદાંતનું જ્ઞાન. વેદાંતનું જ્ઞાન એટલે શું? વેદાંતનું જ્ઞાન કયા વાક્યમાં આવે? મહાવાક્યમાં. તો મહાવાક્યને ધારણ કરવું એટલે શું? સમજવું. સિમ્પલ. મહાવાક્ય શું છે? મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી. 4 છે. બાકી તો કેટલા બધા છે. તો તત્વમસી આવું કંઈ કહેવામાં આવે તો સમજાય છે કે ઉપરથી જાય છે? તત્ જેને તું ગોતસ, તે ત્વમ હું છો. તું જેને ગોતસ તે બ્રહ્મ, તું પોતે જ છો. તો અહીં પ્રાર્થના કરે છે કે ભગવાન જો આ પ્રાર્થના બતાવે કે આ તમે શેના માટે માગો છો. અમે અમૃતસ્ય, આ અમૃત રૂપી જે જ્ઞાન છે ને એને ભૂયાસમ, એને ધારણ કરવા માંગીએ છીએ. તો તું કૃપા કર કે આ જ્ઞાન જ્યારે અમે સાંભળીએ ને ત્યારે એ બધું બેસે. પર તમે ઓછા નથી એને બેસવા દેવાના નથી. બેસાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ખીલ્લી મારે છે એની ઉપર ત્યાં હથોડી મારે છે ને વારે ઘડીએ માથો વારે ઘડીએ માથું સીધું રાખ ને. પણ તો કે નહીં. માણસો વાળાને કપતો સેટિંગ કરતો હોય ને વારે ઘડે છોકરો નકડો આમ કર નાખે. અરે ભાઈ તું કેટલે. મને બરાબર યાદ છે કે જો એમાં જે હોય ને નીચે બેસવાનું જે હોય ને એની ઉપર પાટિયું રાખે. એવી બીક લાગે પાટિયું જોયું ને કે હમણાં હાથ પકડશે ને હમણાં છાનો માનો બેસશે કે ઉપર ત્યાં ફાધર ઉભા હોય ને એક બીજા ભાઈને ઉભા રાખે ને આ ભાઈ પાછળથી કરે આપણે ગલી ગલી થાય એમ. એટલે આમ કરી નાખે સીધો બેસી ગયા. ગલી ગલી આમ ન કરી કે આમ સીધો બેસ. એટલે ઓલા બિચારાને કામ કરે વારે ઘડે આમ કરી નાખીએ. પછી ચીટીઓ ભરે. એટલે ચીટીઓના ડરે ડરે આપણે ગમે તો ફિલિંગ થાય ને એને આપણે સંયમ કરીએ, આપણે એને ધારણ કરીએ. એનો આપણે સહન શક્તિ વધારે ભલે થાય ગલી ગલી પણ કરવાનું કાંઈ નથી. તો અહીંયા ગુરુ મહારાજ છે એ તત્વમસી સમજાવે. ના ના હોય કાંઈ તત્વમસી. હા સ્વામીજીને ખબર છે કે અમે ઘરે કેવા પરાક્રમ કરે છે. ના હોય ના. એ કે હશે બીજા કોઈ આ ભાઈ હશે કે આપણું કામ નહીં.
તમે પોતે જ તમારી જાતને હટાવવાનો પ્રયત્ન કરો છો. અધરવાઇઝ તો બહુ સિમ્પલ વસ્તુ છે, એકદમ સાદી સીધી વાત છે. અને મોક્ષનું આ તો સાધન છે, તત્વમસી. તો અહીં પ્રાર્થના છે કે ભગવાન, હે ગુરુ, હે ઈશ્વર, અમે લોકો તારી પાસે એવી મેધા માંગીએ છીએ કે અમને જે આ બ્રહ્મજ્ઞાન અમૃત તરફ લઈ જનારું છે ને એ અમને સમજાય. એટલે કહું છું કે આ પ્રાર્થના રોજ કરવી. એકવાર શીખી લેવી શાંતિ પાઠ, અને શાંતિ પાઠ રોજ કરવો. એવરી 10 શાંતિ પાઠ થવા જોઈએ. એમાં બધામાં આ જ પ્રાર્થના. એક તમે આ પ્રાર્થના સાંભળો તો અમૃતને ધારણ કરનાર થાવ. પછી શબ્દ કેવો છે તો કે શરીરમ મે વિચર્ષણમ, મારું શરીર સ્વસ્થ થાવ. શા માટે? પહેલું સુખ જાતે નર્યા. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર તો સાધન છે પેલું. તો તમારા બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠામાં તમારે શું શું કરવાનું આવે? બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી હોય તો શું એ ઇન્ક્લુડ આસન, પ્રાણાયામ, બરાબર ને, મેડિટેશન, પછી એ બધું, પછી શરીર માટે બોડી. તો કેવી રીતે? એ કે સ્વામીજી હું તમને સાંભળાવો છો તો હરખી રીતે બેસી શકતો નથી. કેમ? તો કે વારે ઘડે પગ મારે આગળ પાછળ કરવા પડે. તો તમે જુઓ કે જ્યારે ભગવાન પાસે શરીર સ્વાસ્થ્યની માંગણી કરવામાં આવે અને ભગવાન ધારો કે તથાસ્તુ કહી દે તો તમને જ્ઞાન મળે કે ન મળે? પણ શરીર સુખ તો કેવું મળે? એ તો મળે ને. પછી ભલે ને તમે આ સાંજના ફિલ્મમાં જઈને બેઠા હો તો ભગવાન ક્યારે મેં તને સ્વાસ્થ્ય આપ્યું તો કે જાઉં છું ને રવિવારે ભણવા માટે. પછીના દિવસોમાં તો એ કે હું પછી ભલે જે કરતો હોઉં પણ રવિવારે તો જાઉં છું ને એમ. તો ભગવાન કે ભલે રવિવારે તને સ્વાસ્થ્ય આપીશું. તો શરીરનું સ્વાસ્થ્ય શેના માટે? જો ખ્યાલ આવે તમને કે તમારે જ્યારે એક જ્ઞાન પ્રાપ્ત કરો તો કેટલું બધું તમારે રાખવું પડે, તમારે ઇન્ક્લુડ હોવું જોઈએ. તમારું શરીર સ્વસ્થ ન હોય વેદાંતમાં ન હાલે. પણ સ્વામીજી તમે કહો છો ને કે જગત મિથ્યા છે, તો શરીર સત્ય છે કે મિથ્યા? તો મિથ્યા તમને સમજવા માટે પણ તમે ધારો કે અત્યારે માથું દુખતું હોય ને કમરના હટાક આવતા હોય તો હું તમને હોસ્પિટલના બેડ ઉપર સમજાવવા આવું, જો ભાઈ શરીર મિથ્યા છે. એટલે કે ડોક્ટર સાહેબ એક લાકડી લાવો નહીં કે શરીર મિથ્યા છે. એ શું તો ખબર પડે અહીંથી કાંકે આમ આપણે મજા કેવી કોઈક માંદો પડે કી મજા, કોઈક ચિંતા ના કરજો બધું બાર એમ કી મજા કહેવાની. કોઈ મુશ્કેલીમાં આવ્યો હોય કે ભાઈ કોઈની ચોરી થઈ ગઈ, કે કોઈના ઘરે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, તમને કી મજા કે હા જો બધાને સ્વસ્થ કરી દો, આમ કરું ને તેમ કરવું ને. તો કે એવું નહીં. આ તમને જે કંઈ કહેવામાં આવે છે એમાં તમારે આ વસ્તુને ઇન્ક્લુડ કરવાની. એટલે શું સમજી લેજો પહેલાં કે વેદાંતનું જ્ઞાન તમારે મેળવવું હોય ને તો તમારે ફરજિયાત આસનો કરવા પડે. એ વેદાંતના જ્ઞાન માટે જરૂરી છે. નહીં હાલે એના વગર. સૂર્ય નમસ્કાર કરવા જ પડશે, નહીં જ હાલે. શરીર સ્વાસ્થ્યના સંદર્ભમાં તમારે ભોજનનું જ્ઞાન મેળવવું. પછી બધા પુસ્તકો રાખ્યા, બધાને આપવાના છે, ગિફ્ટ આપવાની છે. યાદ કરો છો છેલ્લે બધાને પ્રસાદમાં જે ગિફ્ટ મળશે, બુક છે કે શું ધ્યાન રાખવું જોઈએ ભોજન બાબતમાં, શરીર બાબતમાં, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યારે પીવાય. આ બધું તમને ખ્યાલ એટલા માટે છે કારણ કે તમે જ્યારે વેદાંતનું જ્ઞાન મેળવવા જાઓ છો ને તો શરીર એમાં કોઈ વચ્ચે ના આવવું જોઈએ. આ ધ્યાન રાખવું છે. એટલે અહીંયા માંગણી જો કેટલું બધું બુદ્ધિપૂર્વક માંગણી કરવામાં આવે છે કે હે ભગવાન, અમારું આ જે શરીર છે એ પણ યોગ્ય થાવ, સ્પૃણો તું, અમને પ્રસન્ન થાય ને આશીર્વાદ આપે. વિચર્ષણમ એટલે સ્વસ્થ બને. અને બીજું કે તમે જ્યારે પ્રાર્થના કરતા હશો ને તો શરીરમાં કે બીજો કોઈ આડોડો રોગ હશે ને એ ઠીક થઈ જશે. કારણ કે તમે માંગો છો અને ભગવાન સ્વસ્થતાનો કહે તો રોગ કોઈ પણ પ્રકારનો હોય તે ઠીક થાય કે ન થાય? ધેટ ઇઝ બ્લેસિંગ્સ. એટલે એ માંગવામાં આવે છે કે આ થાય. હવે પછીની પ્રાર્થના છે, આમ તમને કોઈની જરૂર નથી પણ તોય વાંચી સંભળાવું. મેં એટલે મારી મધુમત્તમા. તો મધુમત્તમા ઉત્તમ. આ ઉત્તમ શબ્દ છે ને એ સુપરલેટિવ ડિગ્રી છે, એની આગળ કાંઈ જ નથી. ઉત્તમોત્તમ શબ્દ આપણે શું કરીએ આમ, ઉત્તમ ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ થયું ઉત્તમ. હા ભાઈ, ઉત્તમોત્તમ એટલે શું? તમારા ભાઈનું નામ શું છે કે ઉત્તમોત્તમ છે? કે એમ કેમ?
તો કે તમારા ભાઈ આખા ગ્રુપમાં જે એક હોય ને એવા અનેકોને ભેગા કરો ને, એમાંથી એક છે. એક ભાઈ નામ ઉત્તમ કુમાર હતું. મેં આ ઉત્તમ નામ બહુ સારું છે. હા, સારું હોય, વ્યવસ્થિત હોય અને ઉત્તમ, એકદમ વ્યવસ્થિત. મધુમત્તમા માંગણી છે કે અતિશય શબ્દ છે, સમજો બરાબર. અતિશય શબ્દ, આ અતિશય શબ્દ છે ને સુપરલેટિવ માટે છે. અને ભગવાન ભાષ્યકાર પણ કે અતિ શબ્દ શેના માટે છે? તો કે મારી વાણી છે ને એ માત્ર મીઠી બને એમ નહીં, અતિશય મીઠી બને. કેવી મીઠી બને કે સાંભળનારો વધારે સાંભળે ને તો એને ડાયાબિટીસ થઈ જવું છે. સાંભળનારો જો નિયમિત સાંભળે ને તો, કારણ કે ગાંડાબિટીસ તો બધાના હોય જ, એ તો કોમન લોક છે. ગાંડાબિટીસ બધાના ગાંડાબિટીસ તો હોય, પણ તમને સાંભળે ને તો એને ડાયાબિટીસ થઈ જવું છે. અચ્છા, વાણી છે, આ ધ્યાન રાખવું છે. વેદાંતના સાધક માટે વાણીનું શું મહત્વ છે? જો આ દોષ છે એનું મહત્વ પણ છે, બહુ સમજવો. અને વાણીને સમજવામાં આમાં કોઈ છે નહીં. વાણીને સમજવા માટે સેકન્ડ હાઉસ જોવું પડે. કુંડલીની અંદર તમારું જે હોરોસ્કોપ હોય ને, હોરોસ્કોપ જન્મ પત્રિકા, એમાં તમે જે બોલો છો ને, અંદર ગ્રહ બેઠો હોય બીજામાં, અને તમે મેં તમને જોયા ન હોય ને તો પણ હું કહી દઈશ કે તમે કેવું ને કેવા પ્રકારનું બોલતા હશો. ના, બીજું સ્થાન, પેલું લગ્ન, પછી સેકન્ડ હાઉસ છે ને એ ધન માટે પણ છે અને વાણી માટે પણ છે. બીજા સ્થાનમાં જેનું દૂષિત થયું હોય ને એ કેટલો બધો પ્રયત્ન કરે એના માટે આ મીઠી વાણી કલ્પના જ બની રહી. સેકન્ડ હાઉસ એ જ્યારે બોલે ને ત્યારે સાંભળનાર માણસને એમ લોહી જ કાઢે. અને પછી સમજે, કારણ કે હવે માણસો મળે ને આઘાત થવા. તમારી વાણી જ્યારે કોકને હર્ટ કરનારી હોય તો કોક વાર એકવાર સાંભળે, 2 વાર સાંભળે, 3 વાર સાંભળે, પછી ધીમે ધીમે માણસો હટવા માંડે. તો તમે પેલા માનવા તૈયાર થોડા હો કે તમારી વાણીને કારણે બધું થાય છે. પેલા તો ખબર ન પડે કે શેના થાય છે. પછી ખબર પડે તમે પ્રયત્ન કરો કે ના, હવે મારી વાણી મારે સુધારવી છે. તો એમાં આ તમારું જન્મનું જે હોય ને, જે તમારો ગ્રહ હોય સેકન્ડ હાઉસમાં, એ તમારી વાણીને હાર્શ બનાવે. હાર્શનો મતલબ એટલે હર્ટ કરનારો. એટલે એ સ્થાન દૂષિત થાય. જેમ કે સ્થાનમાં રાહુ હોય, એ સ્થાનમાં શનિ હોય, કોઈ પાપ ગ્રહ હોય તો પાપ ગ્રહની દ્રષ્ટિ એના પર પડતી હોય. એ જ્યોતિષનો આખો વિષય છે કે સેકન્ડ હાઉસ તમારું ડિસ્ટર્બ થાય તો ખબર પડી જાય કે આ વ્યક્તિને બોલવામાં, એ જ્યારે બોલશે ને ત્યારે ભલે એની ઇન્ટેન્શન સારો હશે, કારણ કે ઇન્ટેન્શન છે ને 2 વસ્તુ, એક ઇન્ટેન્શન અને બીજી વાણી, તો 2 અલગ અલગ છે. બોલવા પાછળનો ભાવ અને બોલવા માટે ઉપયોગમાં કરવામાં આવતા શબ્દો, એ 2 અલગ અલગ છે. ઘણી વખત એવું બને કે તમારું ઇન્ટેન્શન બહુ, તમે લડી લ્યો, પણ તમે આમ કાં કીધું, અરે ભાઈ મેં તારા સારા માટે કીધું છે, તારા કલ્યાણ માટે કીધું છે, અને હું નહીં કહું તો કોણ કહેશે? પણ તમારી બધી વાત સાચી, પણ તમે આને બીજી તો ન કહી શકો. આ બધા છોકરા આ તો ફરજ છે કે નહીં? મમ્મી કે છે એ લોજિકલ છે. ધ્યાન રાખો ને, ફોન નંબર જેને તેને દઈ ન દેવા ને, કોઈ વાર વાતું ન કરવી ને, બરાબર કપડાનું ધ્યાન રાખો ને, બધી વાત સાચી છે, પણ એની કહેવાની રીત બહુ ખરાબ છે. એટલે તમે કયો એનો વાંધો નથી, કારણ કે માણસ દરેકને પોતાનો ઈગો હોય ને, જેમ તમને હોય એમ બધાને હોય. તો એને શું થાય કે એ સાંભળે ખરા, પછી સાંભળવામાંથી એને જ્યારે વાણી હર્ટ કરે ને ત્યારે એ અર્થને પણ ફગવી દેશે. એટલે તમે સાચા હો ને તો પણ તમારી વેલ્યુ નહીં થાય, ઇવન ધો યુ આર રાઈટ. શું કામ ખબર છે? તમારી વાણી જે વસ્તુને તમે સારી, હવે તો તમારો તો તમે તો સમજો છો, તો સારા શબ્દો વાપરો ને. અરે હું ઘણા વખતથી ટ્રાય કરું પણ મારા શબ્દ આવી જ જાય છે. બાય બર્થ તમારી એક પ્રકારની ટંગ થઈ ગઈ છે કે એ આવી જ જાય શબ્દની અંદર. એના માટે અહીંયા પ્રાર્થના, જો નાનપણથી પ્રાર્થના કરી હોય ને તો આ વેદ શું કરે, એ તમારા ગ્રહ ગમે તેવા નેગેટિવ હોય પણ તમે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે બ્લેસિંગ્સ આપી અને કમસે કમ એ મેનેજેબલ તો કરી જ દે. અને એ માંગણી કરવામાં આવે છે કે ભગવાન મારી વાણી છે એનાથી કોઈ હર્ટ ન થાવ. શું કામ ખબર છે? કારણ કે બહુ મોટી ઘટના છે. હર્ટ છે ને, હર્ટિંગ. વેદાંતના સાધકો એનાથી બચવું જોઈએ, મારાથી કોઈ હર્ટ ન થવું જોઈએ. શું કામ ખબર છે? એ કર્મ બનતા છે અને એ કર્મ શું કરશે? તમને ડિસ્ટર્બ કર્યા વગર નહીં. એટલે વાણીનો ઉપયોગ છે ને એ બહુ નિયંત્રિત થવો જોઈએ. તમે જ્યારે જે વસ્તુ તમને લાગુ ન પડતી હોય
એની જિજ્ઞાસા જેટલો તમે ત્યાગ કરશો ને, તમારું જીવન એટલું પવિત્ર બનશે. જે તમને, જેમ કે આશ્રમમાં બધા આવતા હોય, તમે જે ક્લાસમાં જે થયું છે, ચર્ચા થઈ છે, એની બદલે આશ્રમમાં કોણ આવે છે ને કોણ આવતું નથી એની ચર્ચા કરો તો શું વાંધો? ધેટ ઇઝ પ્રોબ્લેમ. શું કામ ખબર છે? કારણ કે તમે બોલ ચર્ચા તો કરો ને બીજા ભેગા થઈને, તો તમે શેની ચર્ચા કરશો? તમે જે બોલો છો એ તમારા મનને શેમાં રસ છે ને એ બતાવે. તો સામે શું વાંધો છે એમાં? તો વાંધો એ છે કે તમે જ્યારે બોલો છો જેના માટે, તો એ વ્યક્તિને હર્ટ થાય કે ના થાય? સામે જેને ક્યાં ખબર છે? વાત નહીં પહોંચે. તો તમારા દ્વારા બોલાયેલા શબ્દથી કોઈ વ્યક્તિને હર્ટ પહોંચે છે ને, તે હર્ટ હંમેશા રિફ્લેક્ટ, એ વ્યક્તિ કાંઈ નહીં કરે, પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે તમને અરીસાની જેમ તમારા કર્મો પાછા ફેલાશે અને શું કરશે? તમારા વિશે જે તમે કંઈ નથી કર્યું એવી વાતો તમારા વિશે ફેલાશે. આ વાણીનો દોષ છે, એટલે બહુ ધ્યાન રાખો. ભગવાને ઇવન તમને જુઓ કે આપણા જીવનમાં બહુ મોટું જે એનર્જી છે ને, એ અહીંથી યુઝ થાય છે, વાણીથી. વાણી ઉપરનું નિયંત્રણ, જીભ બે પ્રકારનું કામ કરે, કર્મેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે, કારણ કે ટેસ્ટ છે. એટલે બંને ઉપર નિયંત્રણ હોવું જોઈએ, તમારા શબ્દો ઉપર, તમારો જે તમે બોલો છો એના ઉપર, અને તમે જે બોલો છો એના ટોન ઉપર. અને મોટે ભાગે તમે શું બોલતા હો, તમારા વિચારધારામાં કોન્સ્ટન્ટ ચાલે છે, કોઈને ખબર ન પડે તમે શું વિચારો છો, પણ તમે શું બોલો છો એના ઉપરથી તમે શું વિચારતા હશો એ કલ્પના થાય કે ન થાય? તમે શું બોલો છો એના ઉપર તમારા મનમાં શું વિચાર આવે ખબર પડે કે ન પડે? તો પડવાની જ છે ખબર. અહીંયા માંગે છે, ને પાછું કેવું માંગે ખબર છે? મારી વાણી અતિ મધુર થાવ, કારણ કે વાણીના દોષમાંથી હું મુક્ત થાઉં. તો એટલે કે છે, બહુ આશ્ચર્ય થયો, વેદાંતની જ્ઞાનની માંગણી વખતે વાણીની પ્રાર્થના વેદમાં ભગવાન બતાવે છે કે તમારી વાણી પણ તમારી મધુર થાવ, મધુર હોવી જોઈએ. એટલે મારી જીવ અતિશય મધુર ભાષિણી થાવ. પછી એના પછી બીજું આવે છે, જેમાં તમારે આ બોલવાનું આવે એમ બીજું આવે તમારું કાન, શ્રવણ. તો કે છે કે કર્ણાભ્યામ ડ્યુઅલ છે, બંને કર્ણ એટલે બંને કાન દ્વારા, ભૂરી એટલે બહુ, વિશ્રુવમ શ્રવણ કરું. બંને કાન દ્વારા હું બહુ, એટલે જો ઓલું છે શું કહેવાય, આપણે ફેસ જોઈને જે કહેવામાં આવે ને, કેવું કહેવાય એને વિજ્ઞાન, ના આ લક્ષણો, કપાળ મોટું હોય ને, સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્રની અંદર તમારા કાન જ્યારે મોટા હોય ત્યારે ખબર પડે કે તમારું શ્રવણ છે એ વિશાળ હશે. છોકરાઓને જોઈને, ટપુકરાઓને તો જોઈને ખબર પડે કે કાન છે એ નાના છે કે મોટા છે, કપાળ મોટું છે કે નહીં, આમાં ઘણું બધું ખ્યાલ આવે. તો આજે અહીંયા પ્રાર્થના કેવી કરે કે મારા બંને કાનો દ્વારા હું બહુ શ્રુત થાવ. ભગવાન પાસે પાણી મૂકી દેવું કે એક દિવસ પણ જો મેં ક્લાસ ન સાંભળ્યો હોય તો બીજે દિવસે મારે ઉપવાસ કરવો. એ વાત છે કે ગુરુજી તમને કાન શું કામ પકડાવે છે? હવે બંધ થઈ ગયું? ઓ પતી ગયા, ત્યાં બધા કાન નાના આવશે, હવે બંધ થઈ ગયું એ પ્રોગ્રામ પૂરો. કાન પકડીને ઉઠક બેઠક કરો, જેથી કઈ તમારા કાન મોટા થાય તો અંદર જાય, કઈક જાતું નથી, બધું આડું આવી ગયું, અવડું છે બધું. નાનકડા સ્પીકર રાખ્યા છે, મોટા કરો, મોટા રાખો બધું, હા સાંભળો હરકો. ભગવાનને પ્રાર્થના કે ભગવાન આ બંને કાન દ્વારા, ભલે ને એના પર ચશ્મા હોય કે ન હોય, પણ મારો કાન છે એના, એટલે જ કહું છું વારંવાર કે ભાઈ તમારે, સ્વામીજી કહે છે મને ખબર નહીં, શાસ્ત્રોક્ત નથી આ, પણ એ લાક્ષણિક છે કે ભાઈ કાન આમ ખેંચ, એ વિચારવા જેવું છે કે હંમેશા કાન પકડીને કેમ મોટો, અહીંયા હાથ કેમ નથી કરાવતા? એ કાન પકડે
એ ભાઈ કાન તો હા, એટલે મારે બધાના કાન પકડવા પડશે હવે. આ તો બહુ સારા સમાચાર છે. કાન પકડીને મરડવાનું કા, એટલે બુદ્ધિ વધે કાનમાં. હે હા, પ્રાથમિક શિક્ષકો તૈયાર જ હોય છોકરાને. પણ એની આરે પાછા એના પછીનો જે પ્રોગ્રામ કરે તો મુશ્કેલ થપાટ મારે પાછળથી પછી કાન પકડીને પાટ કરતો મારે. સમજતો નથી વાતમાં. પહેલે તમારી પાસે આવ્યો છો કે સમજવા. મારે સમજતો તો શું કામ આવત તમારી પાસે? હા, એ તો પછી મન છે બધા પ્રોબ્લેમ કાન કે છે. તો બંને કાનો વડે ભૂરી બહુ ઘણું બધું વિશ્રવમ, એટલે શ્રવણ કરવાનું ક્યારેય બંધ ન કરવું. મેં કીધું ને એમ પ્રતિજ્ઞા લેવાની છે જન્મદિવસની. શું પ્રતિજ્ઞા લેવાની છે? રોજનો એક કોટો. જે દિવસે ક્લાસ ન સંભળાય તો કઈ વાંધો નહીં, સંભળાવાનો. બીજે દી જમવાનું નહીં. ઓટોમેટિક તમારું લાઈનમાં આવી જશો કે ના ના વેલા. હા, અઘરું છે. કોઈક દી મહેમાન આવે, ગમે તે આવી ગયા મહેમાન આવે, તમે જમવાનું રાખો છો કે બંધ કરી નાખો છો પ્રોગ્રામ? અચ્છા, મહેમાન આવે ત્યારે સુવાનો પ્રોગ્રામ ચાલુ હોય કે સુવાનો છોડી દો તમે મહેમાન માટે? મોડું થાય પણ સુવો તો છો ને? હા, ભલે ને ઓછે કરો તો છો ને કે આજે 5 વાગ્યા સવા જાય કેમ તો રાતના મહેમાન આવી ગયા. કોઈ દી નથી કરતા. સુવાનો પ્રોગ્રામ ચાલુ હોય, ભોજનનો પ્રોગ્રામ ચાલુ હોય, એવી રીતે દિવસમાં ગમે તેવું કામ આવી જાય, પ્રતિજ્ઞા તમારે લઈને મને કહે સ્વામીજી મેં તમારી વાત સાંભળ્યા પછી પ્રતિજ્ઞા લીધી છે કે રોજનો એક ક્લાસ તમારો ટેલિગ્રામનો અમે સાંભળશું. ઓર્ડર. દેટ્સ ઓર્ડર મીન્સ ઓર્ડર. કારણ કે તમે જેટલું શ્રવણ, તમને ખબર પડે છે ને હવે કેટલા વર્ષથી તમે સાંભળો, હવે ને ખબર પડી કે કેમ શ્રવણ કરાય. અહીંથી તમે સાંભળીને જાઓ છો ને કહો સ્વામીજી, કારણ કે સ્વામીજીની ભાષા કેટલી બધી સરળ છે, એકદમ સીલી, સાવ હસાવતા સ્વામીજી બોલીએ, ટાઈમની ખબર નથી પડતી. એટલે પછી તમે એમ માનો કે સમજી ગયા, બધું સમજી ગયા. સ્વામીજી ક્લાસ તો સાવ સહેલો હોય છે, કાંઈ નથી હોતું. કે તૈતરીય સાવ સહેલું છે. માંડું કે સાવ, એટલે અમારા સ્વામીઓ જે હોય બોલજો નહીં કોની પાછો. માંડું કે બહુ સહેલું ઉપનિષદ છે. તમને આમ જોશો ઉપર નીચે તમે કોના સ્ટુડન્ટ છો? ખરેખર મારી ભાષા ગંભીર અને પ્રસન્ન ભગવાન ભાષ્યકાર માટેનું એક સૂત્ર, એક એના માટે મધુસૂદન સરસ્વતીએ એક આપ્યો શબ્દ. ભગવાન ભાષ્યકારનું ભાષ્ય કેવું છે તો કે મધુર છે, રસમય છે, અને હારે હારે ગંભીર, પ્રસન્ન ગંભીર. તો પ્રસન્ન એટલે શું? એ જ્યારે આમ છરી ઉતારે ને અંદર તો ખબર છે કે આપણને સ્વામીજી આ છરી અંદર ઉતારે છે, એટલે પ્રસન્નતાપૂર્વક એટલો સરસ મજાનો એમાં પેન કિલર લગાવેલો હોય, કોટ સુગર કોટે. તમને લાગે કે આને જ કહે છે, કે આપણે નહીં કે આને કહે છે. એટલે જેને કહેતો નહીં મને કહે સ્વામીજી, એટલે હું તને કહું છું સુગર કોટેડ. હસતા બધું કહી દે, છતાં કહેવાનો જે ભાવ હોય ને, અંદરને જે મેટર હોય ને, એ બહુ ગંભીર હોય. તમે અહીંયા ભૂલ કરી જાઓ છો. આ ક્લાસ એકવાર સાંભળવાથી નહીં સમજાય. તમને ક્યારે ખબર પડશે? તમે જ્યારે બીજી વાર સાંભળશો ને, ત્યારે એને રિપીટ કરશો ને ઓડિયોથી, ત્યારે ખબર પડશે કે અરે આ તો પેલી વખત તો સ્વામીજી આવું નહોતું કીધું, તો એ નહીં તો છે. દેટ ઇઝ ડિફરન્ટ. એટલે શ્રવણ અને તમારું મનન માટે ક્લાસ રિપીટ, અને નિયમ રોજનો એક કોટો, એક ક્લાસ રોજ સાંભળવાનો. તો હું જેમ બોલું, શું શ્રવણ કરવાનું છે? ગુરુ પાસે બેસીને ચાલતું મારું જે ચિંતન છે એનું વારંવાર શ્રવણ, અર્થાત મારો કાર્યકાળ સંઘાત આત્મજ્ઞાનને યોગ્ય થાય. એટલે મારું આખું શરીર, મારું મન, મારી બુદ્ધિ, એ બધું કોને અનુકૂળ થાય? આ જ્ઞાનને અનુકૂળ થાય. આ બહુ મુદ્દો ધ્યાન રાખજો, જ્ઞાનને અનુકૂળ થવું જોઈએ બધું. આ તમારી પ્રાર્થના છે. એટલે હે ઓમકાર, હવે પછીનો શબ્દ છે હે ઓમકાર, બ્રહ્મણઃ કોશ. તું બ્રહ્મ માટે કોષ સમાન છો. કોશ. કોષ એટલે શું? હા, ઈ મિસ્ટેક આપણે જે સમજ્યા હતા ઈ સેન્સમાં નથી આવે અહીંયા. કોશ એટલે જે કોષ એટલે
જે ઢાંકી દે તે કોશ, ઢાંકી દે. કેવી રીતે? તલવાર હોય, તલવાર, તો તલવારને તમે શેમાં રાખો છો? તો મ્યાનને શું કહેવાય? કોશ. શું કરે છે? એ જાણે કે ઢાંકી દે છે તલવાર. આમ લાગે એમ તલવાર, ખબર જ પડે કે આની અંદર તલવાર આવા પ્રકાર, આવા આકારવાળી હશે, પણ એક્ઝેક્ટ તલવાર દેખાય ને તમને, એનું ઈ દેખાય. એમ ઓમ છે ને એ બ્રહ્મનું પ્રાપ્તિ સ્થાન છે, પણ વ્યવહારમાં કદી ખબર પડતી નથી. શું કામ કોશ છે? કારણ કે ઢાંકી દે છે. કોણ ઢાંકી દે છે? પરમાત્માને. ઓમ ના, એવી છે નહીં. માયા તો અલગ વસ્તુ છે, ભગવાન શક્તિના રૂપમાં. પણ આ કોષનો મતલબ છે કે પરમાત્માનું જે સ્વરૂપ છે ને એ જ તમે છો. પણ એ જ્યારે અમે તમને જોઈએ છે ને ત્યારે પરમાત્મા રૂપે છે દેખાતું નથી અમને. તો તમે કેવી રીતે છો? તમે પ્રાપ્તિ સ્થાન છે. કોષ એટલે પ્રાપ્તિ સ્થાન. શું પ્રાપ્તિ સ્થાન? બ્રહ્મ છે એ ક્યાં છે ને કેવો છે? ઓમ. તો તમે કોના વિશે સાંભળવા? બ્રહ્મ વિશે. પણ તમને શું સંભળાય છે? ઓમ. તો કે ઓમ બ્રહ્મ કેવી રીતે હોય? તો બસ એ તો રહસ્ય છે, એટલે ઢાંકીને રહે. ઓમમાં 3 આવે ને, અ, ઉ. પેલા ખબર હતી આવી ગઈ? કોઈ પણ બહારના વ્યક્તિને બોલાવો, ગાયત્રી મંત્ર બોલો તો શું બોલશે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોઃ પ્રચોદયાત્. જયો કેમ છે પૂછે ને, ભાઈ આમાં મંત્રનો અર્થ શું થાય? અરે સૂર્ય ભગવાનનો મંત્ર છે કે ગાયત્રી દેવીનો મંત્ર છે. તમે સામેથી ખબર નથી જે ગાયત્રી દેવીનો મંત્ર છે, દેવી. એટલે પૂછું કે ભાઈ તો પછી આ મંત્રમાં ઓમ, તો ગીત બધામાં હોય. ઓમ એટલે શું હોય? ઓમ તો બધામાં હોય. સાંભળજો, જેટલા જવાબ દેશે ને ઓમ વિશે કંઈ તમારી પાસે જે ક્લિયરિટી છે, સ્પષ્ટતા કેમ નથી? દેટ ઇઝ કોશ. એ વ્યવહારિક શબ્દ થોડો છે. ઓમ શબ્દ બોલ્યા, પણ એનો મતલબ એ પરમાત્મા છે, ઈશ્વર છે. ઈશ્વર સગુણ નિર્ગુણનું સ્વરૂપ છે ઓમ, એ ખબર નહીં પડે. એટલે કોશ, બ્રહ્મણ કોશ. પરમાત્માને જાણે કે તમે તારામાં બ્રહ્મની પ્રાપ્તિ, એટલે સ્થાન છે કે તારામાં બ્રહ્મની પ્રાપ્તિ છે. ઓમ મીન્સ પરમાત્મા. આપણે કહીએ ને ઓમ તત્સત, તમે કંઈ પણ માગો ને, સ્વામીજી આમ છે ને તેમ છે ને હવે આમ થયું ને તેમ કહો ને, કંઈક આશીર્વાદ આપો ને, એટલે સ્વામીજી કહેશે કે ઓમ તત્સત. વોટ? ઓમ તત્સત. પણ મેં તો મારા માટે ભાઈ તે જે માગ્યું ને એ આશીર્વાદ જ છે. આ ઓમ તત્સત એ પરમ પરમાત્મા છે, એ સત્ય છે, અને એ સત્ય તારા ઉપર આશીર્વાદ વરસાવે. એ આશીર્વાદ જ છે કે ના સ્વામીજી તમે કંઈક, હવે ઘણી વાર ઘણા લોકો પ્રણામ કરે ને અમને, એ ઘણી વાર એવું બને કે એ ખ્યાલ ના આવે, એટલે પેલા કહેશે જય સ્વામિનારાયણ, હરિઓમ. એટલે હું કહું કે ઓમ નમો નારાયણ, હરિઓમ. ઓમ નમો નારાયણ છે ને એ મહાત્માઓ વચ્ચેનો શબ્દ છે, બરાબર? તમે ધારો કે ઓમ નમો નારાયણ બોલો તો હજી હાલે, પણ જ્યારે ઘણી વાર તમે કહો ને કે હરિઓમ સ્વામીજી, સ્વામીજી કહેશે કે ઓમ. એટલે એકવાર એક કોઈક આવ્યો હતો ભાઈ સાથે, મને કે ઓમ નમો નામે, તો ઓમ, તો કે ઓમ. ધીસ ધ ડિફરન્સ. સ્વામીજી જ્યારે ઓમ બોલે છે તો એ બ્લેસિંગ્સના અર્થમાં છે, આશીર્વાદ. તમે શું કહો છો? હું આશીર્વાદ તમને આપું છું. તમને આશીર્વાદ કેથી આપશે? એ કોણ આપશે? અરસ પરસ. ઓમ ઓમ, હા એ બરાબર છે. હરિઓમ હરિઓમ બરાબર છે, પણ ઓમ ઓમ ના હાલે કોઈથી. મેં ઘણી વાર ઓમ કરે કોઈ બને ઓમ કોણ, તો મને હામાં ઓમ કે ઓમ, મેં તો જી ગુરુજી. આ બધું સિમ્બોલિક છે. ઓમ મીન્સ આશીર્વાદ. ઓમ તત્સત તથાસ્તુ. ઓમ ઓમ બોલેલ બધું આવી ગયું, એવરીથિંગ ગોન. કારણ કે જે બોલના છે ને ખબર છે ઓમ મીન્સ બ્રહ્મ, ભગવાન, પરમાત્મા, ઈશ્વર. તો એ આશીર્વાદ, એ જયારે બોલું પરમાત્માનું નામ જ મંગલ કરતા જ શબ્દ શું છે? તમને મારે પવિત્ર કરો શું કરવું પડે? ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યત સ્મરેત પુંડરીકાક્ષમ સબાયાભ્યંતર શુચિ. કઈ તમે પવિત્ર થાવ? તમે પવિત્ર કેવી થાવ? આ તો મંત્ર છે. અરે ભાઈ, આ મંત્રમાં શું કીધું છે? યહ પુંડરીકાક્ષમ, જેની કમળ જેવા નેત્ર છે
એ પરમાત્માને યાદ કરીને એ જ પવિત્રતા. એ પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ, બાહ્ય અને આંતર. સ્નાન કરીને ના આવ્યા ને તોય કોકને કહે કે પવિત્ર પવિત્ર કરી નાખો, કે આજે નથી ટાઈમ મળ્યો, કે ઠંડીમાં એ કે ગીઝર બગડી ગયું હતું, કે આજે તમે જલ્દી પાણી છાંટી દો, પવિત્ર પવિત્ર હોવા કરી નાખો. કેમ? તો તમને કોણ પવિત્ર કરે છે? પરમાત્માનું નામ પુંડરીકાક્ષમ. એ પરમાત્માને યાદ કરવામાં આવે છે કે ઓહ, કમળ જેવી જેની આંખ છે, પવિત્ર 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 પવિત્ર. વિષ્ણુ સહસ્ત્ર બોલો એટલે શું થાય? પવિત્ર 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 પવિત્ર. એમ ઓમ. તો જે વ્યક્તિ સતત ઓમ 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 બોલ્યા કરતો હોય, મંત્ર જપ કર્યા કરતો હોય, એ કેટલો પવિત્ર હોય. એટલે પછી એના આશીર્વાદ લેવાના હોય. એટલે અહીં કહે છે કે ઓમ, તમે આ લૌકિક પ્રજ્ઞા વડે આચ્છાદિત છો. મેધયા લૌકિક પ્રજ્ઞા, પીહિત આચ્છાદિત. લૌકિક પ્રજ્ઞા એટલે શું ખબર? એટલે જો ભગવાન અહીંયા પ્રાર્થના કેવી છે કે તમે પરમાત્માના કોષ છો. શું કામ? કારણ કે તમે લૌકિક મેધા વડે આચ્છાદિત. લૌકિક મેધા એટલે શું? વ્યવહારિક અર્થ ખબર છે ઓમ, પણ એનો પારમાર્થિક મિનિંગ ખબર નથી. ઓમ એટલે ઈશ્વર થાય એ ખબર નથી. ઓમ ભગવાનનું નામ છે, પણ ઓમ અભિધેય અભિધાન તો એ બંને એક જ છે. નામ અને નામી એક જ છે, એ ખબર નથી. ભગવાનનું નામ છે પણ એ ભગવાન જ છે. ઓમ આવી ગયો પરમાત્મા. સિમ્પલ ઓમ. કાંઈ ન હોય ને બરની મૂર્તિ ન હોય, ઓમ કરી નાખો, કરો સ્થાપના, કરો પૂજા, ષોડશોપચાર પૂજા કરો, મળશે ફળ તમને. પરમાત્માનું સ્વરૂપ છે, કાંઈ નહીં. ઓમ, ધેટ્સ ઓલ. તો લૌકિક પ્રજ્ઞા વડે આચ્છાદિત છો. તેની સામાન્ય બુદ્ધિવાળા લોકો તને જાણી શકતા. તમને ઓમ વિશે ખબર પડી છે? ઓમ અ ઉ મ, પછી જાગ્રત સ્વપ્ન, પછી ઉર્ધ્વલોક, અધલોક અને પૃથ્વીલોક. ખબર પડી છે? તો તમે સામાન્યમાં ના આવો. અહીં શું કીધું છે? સ્વામીજી શું વ્યાખ્યા કરે છે? સામાન્ય બુદ્ધિવાળા લોકો તને જાણી શકતા નથી. પણ તમે માંડું કે ભણ્યા છો, તમે કઠોપનિષદ ભણ્યા છો, તો ઓમ એતદ્વૈ તત છે ને કઠોપનિષદમાં, એતદ્વૈ તત, તેના વિશે પૂછ્યું છે ઓમ ઇતિ. આવું જ્ઞાન તો તમને કઠોપનિષદ સાંભળ્યું છે, મુંડકમાં તમે ઓમ વિશે સાંભળ્યું છે, પ્રણવની આરાધના સાંભળી છે, ઉપાસના સાંભળી છે, માંડું કે આખું સાંભળ્યું છે. તમે સામાન્ય પ્રજા જેવા નથી, કારણ કે તમે જાણો છો. કોઈ ગુરુ પાસે બેસીને તમે સાંભળ્યું છે તો તમને ક્લિયર છે કે ઓમ એટલે પરમાત્મા છે. તો હવે છેલ્લું વાક્ય છે, શ્રુતમ મે ગોપાય. મારું શ્રવણ કરેલું છે એ અવિસ્મરણ, મારું રક્ષિત થાય. મેં જે કંઈ સાંભળ્યું છે, ગોપાય પ્રોટેક્ટ, રક્ષિત થાય. શું રક્ષિત થાય? મેં જે કંઈ સાંભળ્યું છે, મારા ગુરુ પાસે બેસીને જે કંઈ શ્રવણ કરવાનો છું, એ બધું કેવું થાય? બ્લેસ. એન્ડ પ્રોટેક્ટ એટલે બ્લેસ. હે બ્રહ્મણ ના ના, અલગ અલગ છે. પિહિત એટલે આચ્છાદિત. કોશ પિહિત, કોશ પિહિત. પિહિત શબ્દ છે ને એમાં પિહિત, એને કો સાથે કનેક્શન છે. અને મેધયા શબ્દ છે ને એ લૌકિક પ્રજ્ઞા, સામાન્ય જ્ઞાનથી એ ઢંકાયેલું છે. એટલે કોશ પિહિત મેધયા શબ્દ આખો જો તમે કરો એનો શું કહેવાય, આપણે આને સંધિ પ્રમાણે આ શ્લોકને તમે જુઓ તો આને કેવી રીતે થાય? તો કે કોશ અસી એટલે છો, બ્રહ્મણ પરમાત્મા સ્વરૂપ છો, તો પણ મેધયા લૌકિક પ્રજ્ઞા વડે પિહિત ઢંકાયેલા છો. એવી રીતે. અને છેલ્લું વાક્ય છે મે ગોપાય. શ્રુતમ મે ગોપાય. જે કંઈ સાંભળેલું છે એ મને ભૂલાય નહીં. ભૂલાય નહીં એટલે શું? જે કંઈ સાંભળેલું છે એ જ્યારે પણ મને જરૂર પડે ત્યારે મારી પાસે અવેલેબલ. આ તો તકલીફ છે, આ નથી હોતું. છોકરાને આ તો તકલીફ છે, બધું આવડતું હોય પણ ક્યારેય ના આવડે. બસ પરીક્ષામાં પૂછે ત્યારે એને બોલવા જાય, અરે ઘરે જઈને રોશે કે કેટલું તૈયાર કર્યું હતું, કેટલું બધું આવડતું હતું, પણ ટાણે જ બોલવાનું નહીં. મારી છાપ કેવી પડી, બધા મારા વિશે શું વિચારશે, મને બધું આવડતું હતું પણ બોલી ન શક્યું. પ્રાર્થના છે
કે ગોપાય, મારું રક્ષણ થાય. રક્ષણ થાય એટલે મેં જે કંઈ સાંભળ્યું છે ને એ બધું જ મને જ્યારે પણ જરૂર પડે ધડ 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 આવે. ગોપાય, જો વિચાર કરો, આ પ્રાર્થના તમે કરો અને ભગવાન શું કહેશે? તથાસ્તુ. ગોપાયનો મતલબ છે આ જ્ઞાન મારા ઉપર આશીર્વાદ રૂપે રહે. આશીર્વાદનો મતલબ એવો છે, જ્ઞાન થાય ને તો એ મારા કામમાં આવે. જ્ઞાન ખાલી કોકને કહેવા માટે નહીં, મને કામ આવે. મોટે ભાગે આપણું કેવું હોય, જ્ઞાન છે નવું નવું જ્ઞાન હોય ને કોકને દેવા કામ આવે. તો તમને કામ ક્યારે આવે? તમે પચાવ્યું હોય તો. કોકને દેવા તો કામ આવશે જ, એ તો હું સમજી જ ગયો છું. હવે કોકને તમે સમજાવી જ શકશો, પણ તમે સમજીને તમારા જીવનમાં એનો પ્રકાશ લઈને તમે વધુ સાણા, વધારે બુદ્ધિશાળી, વધારે શાંત, વધારે મધુર, વધારે તેજસ્વી, વધારે પ્રેમાળ બનીને જીવી શકો છો. જીવનને સ્વીકારી શકો છો કે હજી ફરિયાદ જ છે? ઘરે જઈને કહેશું હવે ફરિયાદ ફરિયાદ ફરિયાદ. ફરી ફરીને યાદ કરો ને, પેલા ફરિયાદ શું કામ કરો છો? જે આપ્યું છે એ બધું ના. અને એ ફરિયાદ તો અલગ સેન્સમાં આપણે વાપરીએ છીએ. ફરિયાદનો મતલબ છે કમ્પ્લેન, કે આમ છે ને આમ નથી ને આમ નથી ને આમ છે ને બધાને થાય છે, મન નથી થતું અને મને તકલીફ છે ને મને ઓલું છે ને મને આમ છે ને આમ કરતા આમ હોત તો કેવું હરવત. આનાથી વધારે મને લાગે છે કે મૂર્ખાઈ ભરેલું ચિંતન કોઈ નહીં હોય. આના કરતા આમ હોત તો કેવું હારું. પણ ન જ હોય તો કે તું છો ને આવું હોય. તમે છો ડિફરન્ટ પ્રકારના અને તમે આગ્રહ અપેક્ષા મોટા પ્રકાર નાખો છો કે આના જેવો બ્રિલિયન્ટ હું હોત તો ઈ જો કેવો ભણવા ગયો, હું રહી ગઈ, એ ભણી લીધો. હવે ઈ છે ને તું તો છો. ભાઈ બેના કર્મ જુદા છે, બેનું આસપાસનું વાતાવરણ જુદું છે, મન છે, તો બે કમ્પેર કેવી રીતે થાય? કમળ જાસૂદના ફૂલ સાથે કમ્પેર કરે તો કેવું ખોટું કહેવાય. એમ ના હાલે, બરાબર ને? ગુલાબના ફૂલ હારે બારમાસી હોય એનું તમે કમ્પેર કેમ કરી શકો? ગુલાબ ગુલાબ છે અને બારમાસી બારમાસી છે. એટલે શ્રુતમ મેં ગોપાય, મેં જે કે સાંભળેલું છે ભગવાન સાંભળજો. ગોપાયનો મતલબ છે આશીર્વાદ સમાન. તમને હજી ખબર નથી, આ તમે જેટલું સાંભળો છો ને એની એક એવી માસ્ટર કી છે, એ તમારી પાસે નથી. સાંભળી લો જેટલું સાંભળો એટલું, સમજો એટલું સમજી લ્યો, જેટલી બુદ્ધિ વાપરી લો વાપરી લ્યો, પણ આ જ્ઞાનની માસ્ટર કી તમારી પાસે નથી. માસ્ટર કી છે ગુરુ પાસે. ઈ ના આપે બધાને. આ જ્ઞાનની માસ્ટર કીનું નામ છે બ્લેસિંગ્સ, આશીર્વાદ, પરંપરાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ. અને એ માંગે છેલ્લે હું શ્રવણ કરું ને તો હું ધારણ કરું અને અંદર આવે ને એ અંદર ઉતરે. ખાલી અહીંથી આવે ને અહીંથી વહી જાય એવું નહીં. અને એ ક્યારે થશે ખબર છે? એ તમારા પ્રયત્ન બહારનો એરિયા છે. બ્લેસિંગ્સ કે આશીર્વાદ એ તો સામેથી આવે ત્યારે મળે, બહારથી આવે ત્યારે મળે. પ્રાર્થના તમે કરો પણ તથાસ્તુ તો ઈ કહેશો. યુ કેન આસ્ક બટ ભગવાન વિલ બ્લેસ યુ. તો ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન આનું ધારણ કરવાનું સામર્થ્ય મને બનું, પણ મેં જે કંઈ સાંભળેલું છે ને એ મારું રક્ષણ કરે. એટલે મને જ્યારે મારા જીવનમાં એવી પરિસ્થિતિ આવે ને ત્યારે જ્ઞાન મને કામ આવે કે આ હા 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 ભલું થયું ને ભાંગી જંજાર સુખે બચશું શ્રી ગોપાલ. સુખ દુઃખ મનમાં ના આણીએ રે. તો શું કામ આણો છે મનમાં? ખબર નથી. આવ્યા જ કરે છે સુખ ને દુઃખ. દુઃખ એવા કે સુખ તો ધ્યાનમાં આવતું જ નથી. આમ નથી આમ નથી આમ નથી આમ નથી આયલા જ કરે. તો ભગવાનનો પ્રસાદ છે, જગત ભગવાનનું છે, ભગવાન હલાવે છે, કર્મનું ફળ ભગવાન આપે છે, હું બ્રહ્મ, બધું ગયું ઘરે. ખબર નથી પડતી નામ છે બધા આવા જ ભેગા થયા છે, એની બધાને વચ્ચે હું આવું છું, ફસાઈ ગયો છું બરાબર. આ જગતમાં જે બધા ફસાણા જ છે. હસો અને હસાવો, દેટ્સ ઓલ, નીકળી જશો બધા બરાબર. નેક્સ્ટ ટાઈમમાં આપણે આના પછીનો જ હવે સંપત્તિ માટેનો, તમે જો કે તમે નહીં આવો તો હાલશે, નેક્સ્ટ ટાઈમ તમારા કામનો કાંઈ નથી. એક કહે કે આવંતી હે ના અહીં સુધીનું જ છે. આવહંતી વિત્તન્વાનાહા એને આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈન્ટ કરશું.
એને આપણે આની સાથેનું કનેક્શન છે એટલા માટે. કારણ કે ત્યાંથી સ્ત્રીની ચાલુ થઈ જાય છે, સ્ત્રીની પ્રાર્થના, એટલે એ આપણે અટકાવી છે. આ વખતે મેધા, આવતા વખતે શ્રી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.